आवाज़ हो रही कर आवाज आती मकान एकदम गिर पड़ा। એક એપાર્ટમેન્ટ ધરાશાયી થવાની ઘટના વડોદરાથી સામે આવી। પાયા હોય છે ને એ પાયા એના ખંડિત કરી નાખ્યા। એ ખંડિત થવાથી ઉપરની બિલ્ડિંગ નીચે આવી ગઈ। ત્યાં રિનોવેશનનું કંઈ કામ કરતું હતું, કામ થઈ ગયું અને 4-5 કલાક પછી અચાનક બિલ્ડિંગ ધસડી પડી છે। વડોદરાના સમતા રોડ પાસે આવેલ એક એપાર્ટમેન્ટ ધરાશાયી થતાં 5 થી 6 પરિવારનો આબાદ બચાવ થયો હતો। ઘટના સ્થળ પર જોઈન્ટ સીપી લેના પાટીલ તથા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પણ ત્યાં પહોંચ્યા હતા। પ્રાપ્ત વિગત અનુસાર મકાનમાં રિનોવેશનનું કામ ચાલતું હતું। ત્યાંના રહેતા રહીશોએ જણાવ્યું હતું કે સાચવીને કામ કરજો અને સાંજે કામ બંધ કરતા જ રાત્રે ફ્લેટ ધરાશાયી થયો હતો। મોટી દુર્ઘટના ટળી ત્યારે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર ઘટના સ્થળે પહોંચ્યા હતા। નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી હતી કે બીજા મકાનો આવેલા છે કે તેઓને નોટિસ પણ આપો। જ્યારે ત્યાં રહેતા પરિવારોએ કીધું કે ખૂબ જ નુકસાન થયું છે, તેનું જિમ્મેદાર કોણ? તો બિલ્ડર દ્વારા કામ ચાલતું હતું અને પિલરને નુકસાન થતાં ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું છે। મ્યુનિસિપલ કમિશનરને પૂછવામાં આવે છે કે નીચે કામ ચાલતું હતું। મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે તેની તપાસ કરીશું અને તેવા અનેક સવાલો પણ હાલ ઊભા થઈ રહ્યા છે। हम बच्चे को दूध पिला रहे थे, ऐसे आवाज़ सी हो रही कर तो ऊपर वाली आई कि उर्मिला बहन तू नीचे चल, मकान गिरने वाला है। मैंने ऐसे मकान नहीं गिरता है, ऐसे मकान थोड़ी गिरा। हमने नीचे वाले से बोला तो उन्होंने कहा हम सही करा दें, मकान नहीं गिरेगा। तो वो तो नीचे उतर गई। अब मैंने हमारी बहू से बोला तू भी उतर नीचे, हम सिटी पे रह गए, मकान गिर गया। कौन से वजह से गिरा है? काम चल रहा था? काम तो बंद हो गए 5 बजे, गिरा 10 बजे रात के 10:15 बजे। कौन कर रहा था काम नीचे? लेबर काम कर रहे मतलब मशीन से तोड़ रहे दीवार ने। 7 बजे मेरे बच्चे मकान में बैठे हुए थे, मकान की आवाज़ आई। आवाज़ आते मकान एकदम गिर पड़ा। मकान मेरे बच्चे 20 बस्ते में रह गए। आपको क्या लगता है किस वजह से गिरा? ये मकान बिल्डर की वजह से गिरा हुआ है। मैं उससे 5 दिन से मना कर रहा था, भाई मान जा। तुम क्या समझते हो यार? हम बिल्डर हैं, हम हमारे ये काम करते हैं, मकान डेली बेचते हैं, डेली बनाते हैं। जो मकान का काम चल रहा था उसका नाम क्या था? अरे मकान का काम चल रहा था, हाँ, क्या नाम था उनका? किसका? जो मकान का जो काम चल रहा था, महेश भाई ठेकेदार, बिल्डर राजकोट का बिल्डर है। कितने जन रहते थे अपार्टमेंट में? ऐसा कुछ हाँ, अपार्टमेंट में एक में रहते 7 जन, एक में रहते 4 जन ही। कितना नुकसान हो गया सामान को? पूरा सब खूब 40 लाख में मकान था, 10 लाख में सामान गया। મોટા ભાઈ આ મકાન આ જે છે ને લોકો કહી રહ્યા છે સ્ટેબિલિટીનું સર્ટિફિકેટની આની અંદર ચાલતી હતી બધા ફ્લેટોમાં, પણ મકાન સ્ટેબલ છે ઓલરેડી। આ મકાન ભૂકંપ તક સહી ચૂક્યા છે, મકાનમાં કોઈ પ્રોબ્લેમ નથી અને મકાન પરફેક્ટ હતા। પણ આ જે મકાનમાં છે ને નીચેના મકાનમાં સમારકામ ચાલતું હતું, રિપેરિંગ ચાલતું હતું, રિનોવેશન। એ ભાઈએ શું કર્યું કે એના જે બેઝ જે પાયા હોય છે ને એ પાયા એના ખંડિત કરી નાખ્યા। એ ખંડિત થવાથી ઉપરની બિલ્ડિંગ નીચે આવી ગઈ। હવે આપણે ઊભા છે, આપણા પગ તૂટશે મોટા ભાઈ, તો આપણી બોડી નીચે આવવાની છે, તો સ્વાભાવિક છે, એમાં કોઈની કોઈ ભૂલ નથી। આમાં ભૂલ છે પેલા મકાન જે રિપેરિંગ ચાલતું હતું એની, બાકી મકાનનું સ્ટ્રક્ચર એકદમ પરફેક્ટ છે। આટલા બધા મકાનો છે, બધા સારી રીતે ટકેલા છે। આ મકાન બી સારી રીતે ટકેલું જ હતું, આમાં મકાનમાં કોઈ તકલીફ નથી। આ જે રિપેરિંગ થયું ને એના લીધે મકાનમાં બબાલ થઈ। પિલ્લરને ટચ કરવા આવ્યું એના લીધે થયું? હા, પિલ્લર નહીં, આ શું ખબર પિલ્લર જ તોડી નાખ્યા કે મકાન કેમ કે એકદમ પડી ગયા છે। सब तोड़ दिए। મકાન એકદમ પડી ગયા છે। મકાનને એવું નથી થયું કે થોડીક બહુ વેઇટિંગ કરી હોય। મકાન સાંજે 5 વાગે કામ બંધ થયું છે અને રાત્રે 10 વાગે તો મકાન નીચે। લાપરવાહી ગણાય ને? લાપરવાહી હદથી બહાર છે, લાપરવાહી હદથી બહાર છે। આ તો સારું છે કે જાનનું જોખમ નથી થયું। મની ગયા છે, મની તો એવું છે કે ચલો મહેનત કરશું, પણ એમને જે વીતી રહી છે એમની મહેનતનું કમાયેલું છે આખી જિંદગીભર મહેનત કમાયો, તારે જઈને એમને કંઈક લીધું, કંઈક કર્યું, કંઈક બનાવ્યું અને આજે આખું ઝીરો થઈ ગયું। તો એને જે વીતી રહી છે એને ખબર છે, તો બી સારું છે કે ચલો જાનનું જોખમ ટળી ગયું છે તો બહુ સારું છે, તો ચલો પછ થશે। પણ આ ભૂલ છે ને નીચેવાળાની છે, બિલ્ડરની છે। શું નામ શું છે જેની જે મકાનનું કામ ચાલી રહ્યું છે? એનું નામ આપણાને મતલબ મહેશભાઈ નામ છે। મકાન હમણાં જ એમને સેલ કર્યું છે, હમણાં બાય કર્યું છે નવું મકાન અને રિનોવેશન ચાલતું હતું। અને આ રામી ક્લાસીસ સામે પાવનધામ સોસાયટી છે, હમણાં કોઈ હાજર છે? કોઈ બિલ્ડર કે જે કોન્ટ્રાક્ટર? કોઈ જ નથી, હમણાં કોઈ જ નથી। શું નામ તમારું? અમે આ સ્થળ પર જોવા આવ્યા હતા કે ઘટના સ્થળે કેવી રીતે થયું છે કરીને। આખું રાતમાં આનું જે ડેબ્રી પડી ગયું હતું, એ G+2નું ફ્લોર હતો, જે પડી ગયું છે એનું ડેબ્રી કાઢવાનું કામ અને કાટમાં નિકાલ કરવાનું કામ અત્યારે કોર્પોરેશન તરફથી કરવામાં આવી રહ્યા છે। સ્થળ ઉપર એસિસ્ટન્ટ કમિશનર અને CFO હતા જ આખા રાતમાં। હાલ સ્થિતિને કંટ્રોલમાં લેવા માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે નવા ગરગાસિંહ સાહેબ IAS અત્યારે નિમણૂક કરેલા છે, એ આખું ઝોનનું એ સંભાળી રહ્યા છે અત્યારે અને આનું નિકાલનું કામ પણ કરી રહ્યા છે। અને જે રીતનું અમને બ્રીફિંગ મળ્યું છે અત્યાર સુધી
અગાઉ પણ નોટિસીસ ઇસ્યુ કરવામાં આવી છે, 3 નોટિસીસ ઇવેક્યુએટ કરવા માટે ઇસ્યુ કરવામાં આવી છે. એટલે આગળના કાર્યવાહી અમે હાથ ધરીશું. અને અત્યારે પણ નંબર અપીલ કરીએ છીએ કે કારણ કે હાઉસિંગ બોર્ડ સાથે પરામર્શ કરીને કામ કરવાનું રહેશે, એટલે ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ત્યાં હાઉસિંગ બોર્ડ સાથે પરામર્શ કરીને આગળનું કાર્યવાહી કરશે. જે પણ કાર્યવાહી કરવાનું છે અમે હ્યુમેનિટીને કન્સિડર કરીને જ કામ કરીશું, પણ લોકોની જોખમ ના પડે એ બાબતનું તમામ પગલાઓ લેવું પડે, એ લેવું જ પડશે. કારણ કે ફરીથી બીજું કંઈ ઘટના ના બને એના માટે પગલાઓ લેવું પડશે. એ ડીએમસી તરફથી કરવામાં આવશે. સાહેબ નીચે કામ ચાલતું હતું એના લીધે એ તપાસ કરીને કહીશું. હાલ અમે કહી ના શકીએ. પૂરું તપાસ ડીએમસી લેવલમાં તપાસ થશે અને રિપોર્ટ કરાવીશું. સ્થાનિકોનું કહેવું છે કે નીચે કામ ચાલતું હતું બિલ્ડર. આપ સ્થાનિકને પૂછી લેજો. અમારી તરફથી રિપોર્ટ જે ફાઇનલ કરવામાં આવશે ડીએમસી તપાસ કરશે. સૂર્ય કિરણ બિલ્ડિંગ છે, જે બ્લોક નંબર 91 નંબર છે, તમે જોઈ રહ્યા છો. મને અમારા પ્રાથમિકમાં એવું લાગી રહ્યું છે કે ત્યાં રિનોવેશનનું કંઈ કામ કરતું હતું, કામ થઈ ગયું અને 4-5 કલાક પછી અચાનક બિલ્ડિંગ ધસડી પડી છે. તાત્કાલિક લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન સાથે સાથે ફાયર બ્રિગેડ, તમે જુઓ જીઈબી છે, બધા જ લોકો અહીંની ડિફેન્સ, સિવિલ ડિફેન્સ, બધા જ લોકો જેને જે રીતના મદદ કરવી હોય સ્થાનિક લોકોનો, અમે એમ્બ્યુલન્સ, અમારી પોતાની એમ્બ્યુલન્સો છે, એવી રીતના ફાયર બ્રિગેડનું છે, બધા જ લોકો અહીંયા આવીને હાજર છે. હાલ તબક્કે કોઈ ઇન્જરી કે કોઈ અંદર દબાયેલું એવું દેખાતું નથી, પણ પછી જો બી ફાયરના અમે જેસીબી મંગાવ્યા છે, હાઇડ્રા મંગાવ્યા છે, કટર બી મંગાવ્યા છે અને જે ઇલેક્ટ્રિસિટી બંધ કરી દીધી છે, ગેસના સિલિન્ડરો પણ કાઢી લેવામાં આવ્યા છે. તો બધી જ વ્યવસ્થા કરી રહ્યા છે, પણ તેમ છતાં પણ પ્રયત્ન એવો છે કે ભગવાન કરે અંદરથી કોઈ જાનહાનિ ન નીકળે. એ હાલના તબક્કે તો દેખાતી નથી, અને તો પણ અમે લોકો કદાચ કોઈ હોય એની તપાસ કરી રહ્યા છીએ. જ્યારે અકસ્માત થયો ત્યારે કેટલા લોકો ઇન્જર્ડ થયા હતા? એવું જેવું પડ્યું છે એવી રીતના 3-4 લોકો ફટાફટ અંદરથી નીકળ્યા. બાજુની બિલ્ડિંગમાં હતા 2-1 લોકો, એ પણ નીકળી ગયા છે. એટલે આજુબાજુના લોકોનું એવું કહેવું છે કે અંદર કોઈ છે નથી, કારણ કે ઓલરેડી ટાઈમ બહુ મોટો થઈ ગયો, એટલે મજૂર પણ ના હોય એવું અમારી શંકા એવું લાગે. કદાચ મજૂર પણ નહીં હોઈ શકે, આટલા કદાચ મોડે સુધી કામ ચાલતું હોય તો જ. તો હવે જોવાનું છે, ભગવાનની પ્રાર્થના કરીએ કે કોઈ જાનહાનિ ના થઈ હોય. મહેન્દ્ર સોલંકી, ડીપી ન્યૂઝ, વડોદરા. फटाफट आओ, लाइव उधर से चलो